नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અમદાવાદના લાંબા ગામ મધ્યે આવેલ જીવનધારા વૃદ્ધાશ્રમ વિશિષ્ટ સેવાઓની જાણકારી। અમદાવાદના લાંબા ગામ મધ્યે જીવનધારા વૃદ્ધાશ્રમ આવેલ છે। આ સંકુલમાં નાત જાતના ભેદભાવ વગર વડીલો રહી શકે છે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ આશ્રમમાં હાલમાં 293થી વધુ વડીલો આશ્રય લઈ રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેમાં વડીલોને રહેવા, ભોજન, વ્યાયામ, જીમ મંદિર, પ્રાર્થના ખંડ, મેડિકલ સ્ટોર, આઈ કેર હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક અને ફિઝિયોથેરાપી સેન્ટરની સાથે એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવે છે। બહેનો માટે મહિલા ગૃહ ઉદ્યોગ, બગીચો, વૃંદાવન, ગીર ગૌશાળા વગેરે અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। સંસ્થાની હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર, નર્સ, કેરટેકર સેવા આપી રહ્યા હોવાનું ચેરમેન સંદીપ શાહે જણાવ્યું હતું। તો આવો જાણીએ જીવનધારા વૃદ્ધાશ્રમની વિશિષ્ટ સેવાઓ। રિપોર્ટર મુકેશ ચુનારા, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સર, તમારા આશ્રમની એક્ટિવિટી છે? જીવનધારા વૃદ્ધાશ્રમ અમદાવાદ મધ્યે લાંબા ગામમાં આવેલ છે અને જીવનધારા વૃદ્ધાશ્રમ વર્ષ 2002થી કાર્યરત છે। સંસ્થામાં અત્યારે હાલ 360 વડીલો રહી શકે તેવું વિશાળ સંકુલ છે। અત્યારે 297 વડીલો જીવનધારા વૃદ્ધાશ્રમમાં આશ્રયસ્થાન મેળવી રહેલ છે। વડીલોને રહેવા માટેના સુંદર સગવડતાભર્યા અહીંયા રૂમો આવેલ છે। એક સાથે 225 વડીલો ભોજન લઈ શકે તેવી વિશાળ ભોજનશાળા અહીંયા કાર્યરત છે। વડીલોના સ્વાસ્થ્ય અને ગામવાસીઓના સ્વાસ્થ્ય માટે અહીં ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર, આઈ કેર હોસ્પિટલ, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેરાલિસિસ રિહેબ સેન્ટર જેવી અલગ અલગ સુવિધાઓ મેડિકલ ક્ષેત્રે અમે તૈયાર કરેલી છે। જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા સિનિયર સિટીઝન ટિફિન સેવા દ્વારા લાંબા આજુબાજુના 5 કિલોમીટરના વિસ્તારમાં જે પણ સિનિયર સિટીઝન હોય, એકલવાયુ જીવન જીવતા હોય તેને અહીંયાથી ફ્રીમાં ટિફિન આપવામાં આવે છે। જે ભરી શકે તેવા છે તેમણે 10 રૂપિયા ભરવાના હોય છે। ખીચડી ઘર, લબ્ધિ વિક્રમ ખીચડી ઘર દ્વારા સ્લમ વિસ્તારોમાં 1000થી વધુ વ્યક્તિની રોજ ખીચડીનું વિતરણ થાય છે। એજ્યુકેશન હોય, જીવદયાના કાર્યો હોય, ઘણા બધા કાર્યો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા કરવામાં આવે છે। તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર આગામી વર્ષોમાં જીવનધારા વાત્સલ્યધામ નિર્માણ પામી રહ્યું છે અને જીવનધારા વાત્સલ્યધામમાં 2500 જરૂરિયાતમંદ વ્યક્તિઓ રહી શકે તેવું વિશાળ એક સંકુલ બની રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલ બની રહી છે, જેનું નિર્માણ કાર્ય ચાલુ જ છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ।